નમસ્તે. ઇન્ટરનેટના આ યુગમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે અને તેના કારણે રોજ નવી ઘટનાઓ ઘટે છે. ચેટિંગથી શરૂ થયેલી દોસ્તી ગાઢ મૈત્રીમાં પરિણમે અને આ સંબંધ ચેટિંગમાંથી ડેટિંગ સુધી પહોંચી મર્યાદા ઓળંગી જાય છે તેનો ખ્યાલ સુદ્ધા રહેતો નથી. એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ દ્વારા યુવાનો પોતાના ઓનલાઈન પાર્ટનર સાથે થોડા જ વખતમાં જાતિ સંબંધ બાંધવા સુધી પહોંચી જાય છે. તેમજ આ સાઇટ્સના વધારે પડતા ઉપયોગથી દંપતીમાં છૂટાછેડાના બનાવો કે લગ્ન બહારના સંબંધોનું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું છે. પરિણામે પોતાની સાથે છેતરપિંડી થયાનો અનુભવ કરતા નિર્દોષ જીવનસાથીના માનસપટ પર નિરાશા, હતાશાના ઘેરા વાદળો છવાય છે. અંતે આત્મહત્યાનો અંતિમ પગલું ભરી જીવનનો અંત આણતા પણ તેઓ ખચકાતા નથી. આવું શા માટે બનતું હશે? થોડો વિચાર કરતા જણાય છે કે પાયામાં જ કંઈક ખોટ છે, અને એ ખોટ છે શીલની જાળવણીની, સદગુણોના અભાવની, સંયમ અને મર્યાદાની જાળવણીના અભાવની. મર્યાદા એટલે શું? શિસ્ત, વિવેક, સભ્યતા, નિયમ. પ્રકૃતિની દ્રષ્ટિએ વિચારીએ ને તો પણ ખ્યાલ આવે કે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, મહાસાગર અને આકાશને સમાવી લેતો આ બ્રહ્માંડ તેની મર્યાદાના કારણે ટકેલું છે. ચંદ્ર, તારા, ગ્રહો વગેરે સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ મર્યાદિત ગતિ અને નિર્ધારિત માર્ગમાં જ પરિભ્રમણ કરે છે. જો આ મર્યાદામાંથી તેઓ સહેજ પણ વિચલિત થાય તો પ્રલય જેવી મહાવિનાશકારી પરિસ્થિતિ સર્જાય છે. અમેરિકન લેખક એડવિન લુઈસ કોલે તો એવું કહ્યું છે કે બાઉન્ડ્રીઝ આર ટુ પ્રોટેક્ટ લાઇન, નોટ ટુ લિમિટ પ્લેઝર. જ્યારે વ્યક્તિ શાસ્ત્રો અને મહાપુરુષોએ દર્શાવેલા સંયમ નિયમ પ્રમાણે જીવન જીવે ત્યારે જ ચારિત્રવાન સમાજનું નિર્માણ થાય છે. પણ જ્યારે આ મર્યાદા લોપાય છે ત્યારે સમાજનું અધઃપતન થાય છે. પરંતુ આધુનિક યુગમાં માનવી આ મર્યાદાને ભૂલ્યો છે. ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ, SMS, ફેસબુક, ફ્રેન્ડશીપ, ચેટિંગ, ડેટિંગ અને યુટ્યુબથી પોર્નોગ્રાફી સુધીના આ જગતમાં શીલની જાળવણી કરવાનું ખરેખર કઠિન લાગે છે. ટીવી ઉપર દર્શાવાતી સિરિયલો અને ફિલ્મ રજૂ થતા દ્રશ્યો જાતિ વૃત્તિને ખરેખર બહેકાવનારા બન્યા છે. અને પરિવારના સભ્યો સાથે બેસીને આ બધું જુએ ત્યારે અંદર પણ અનેક અનર્થ ઊભા થાય છે. એવા બનાવોની સંખ્યા આજે વધતી જાય છે. ક્યાંક મનની પવિત્રતાને તાળા મારી અને મોડેલો અને અભિનેત્રીઓને આજની યુવતીઓ પોતાની રોલ મોડેલ માને છે. અને આ મોડેલો અને અભિનેત્રીઓ પાસે બીજું કંઈ છે જ નહીં, અંગ પ્રદર્શન માટેનો બોલ્ડ એટીટ્યુડ છે ફક્ત. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે આવી મોડેલો કે અભિનેત્રીઓ માટે કોઈને આદર હોતો નથી. અને સુરક્ષા કર્મીઓથી રક્ષાયેલી આવી જે મોડેલનું અનુસરણ કરનાર યુવતીઓ પર જ્યારે કોઈ બળાત્કારની ઘટના ઘટે તો તે એકલી હોય છે, તેની સાથે કોઈ સુરક્ષા કર્મી હોતું નથી. જ્યારે ફેશનના નામે ફૂંકાતા પવન સામે આજની યુવતીઓ આકર્ષાય છે ત્યારે પોતાની જાતને જ નહીં પણ પોતાના પરિવારને પણ છેતરે છે. ફેશન, સ્ટાઇલ કે સારા દેખાવાની ઘેલછાનું ભૂત આજે નાની બાળકીથી લઈ અને 80 વર્ષના વૃદ્ધાને પણ ધૂણાવી રહ્યું છે. વળી સ્કૂલ કોલેજનું વાતાવરણ પણ હવે દિવસે દિવસે ખૂબ બદલાતું જાય છે. આજના કોર્પોરેટ યુગમાં યુવતીઓ પણ નોકરી કરતી થઈ છે અને અમુક નોકરીમાં તો યુવતીઓનો સુંદર દેખાવ ફરજિયાત બન્યો છે. તેથી યુવતીઓ પોતાના બાહ્ય સૌંદર્યને નિખારવામાં ખૂબ જાગૃત હોય છે, અને એટલી જાગૃત આંતરિક સદગુણોને ખીલવવામાં નહીં. સમ્રાટ સિકંદરની બહેનને કોઈએ પૂછ્યું કે સ્ત્રીનો ઉત્તમ શણગાર કયો, ત્યારે તેણે કહ્યું હતું કે લજ્જા. અને આજની યુવતીઓમાં આ લજ્જા રૂપી શણગારનો અભાવ વર્તાય છે. આજે ક્યાં ખોવાઈ ગઈ એ નારીની લજ્જા? ક્યાં છુપાઈ ગયું તેમના શીલનું હીર? પોતાના માતા પિતાને અંધકારમાં રાખી મોબાઈલ પર ચોરી છુપીથી બોયફ્રેન્ડ સાથે વાત કરવી કે મેસેજથી વાત કરવામાં સહેજ પણ ન ખચકાતી આજની યુવતીઓમાં ચારિત્રની જાળવણી કેવી રીતે થશે એ સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી. ચારિત્રવાન યુવક યુવતીઓની પેઢી આજે પણ મોજૂદ છે. ભગવાનની કૃપાથી અનેક સંસ્થાઓમાં આજે યુવા કેન્દ્ર અને યુવતી કેન્દ્ર દ્વારા સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.
આધુનિક ભોગ વિલાસમાં રાચતા યુવાન યુવતીઓને જ્યારે ચારિત્ર શું છે તેની ખબર નથી, એવા સમયે આ સંસ્થા દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન કરી ચારિત્રવાન યુવા યુવતીની આખી પેઢી તૈયાર થઈ રહી છે. ખરેખર શીલ મર્યાદા એ ભારતીય સંસ્કૃતિનું આભૂષણ છે. તેને લઈને જ આપણી મર્યાદા અને સમાજની શોભા છે. તો આવો સુખી સમૃદ્ધ સમાજની રચના કરવા અને દેશને પ્રગતિશીલ બનાવવા ચારિત્રની જાળવણી કરવા માટે આપણા સંતાનોને આવા સંસ્કાર કેન્દ્રમાં મોકલીએ અને તેને ચારિત્ર રૂપી શણગારથી સજાવીએ.